એના કારણે કાંઈ દેશ બરબાદ થઈ ગયો, દેશ વિરોધી. હવે ભાજપના લંગરિયાને કઈ બીડીના ઠૂઠા વીણીને પીવો, જલસુરી કરો. આગળ બધા અઘરા વિષયોમાં તમારે મગજ જ ન દોડાવો. આ બંધારણનો વિષય છે, આમાં તમારે મગજ દોડાવવાનું જ ન હોય. આમાં અમારી જેવા ભણેલા માણસો બેઠા છે, અમે કહેશું હું બનાવવા જેવું. એ કૂતરાને ટિકિટ આપો તો જીતી જાય છે, આવું ભાજપ વાળા કહે છે. એનો અર્થ એ થયો ભાજપમાં જે જીતે છે શું છે. હવે એ તો ચૂંટણી આવે ચૂંટણી ન આવે એ વખતની વાત છે, પણ કદાચની તમે જે વાત કરો છો એ કદાચ નથી. ભાજપનું ષડયંત્ર જ ચૈતર વસાવાને ધારાસભ્ય પદેથી હટાવવાનું છે અને હતું. ચૈતર વસાવાને ચૂંટણીમાં હરાવી શકાય એમ નથી. વડાપ્રધાન ડેડિયાપાડામાં આવીને સભા કરીને ગયા. એ પછી પણ આખા આદિવાસી સમાજે ચૈતરભાઈના નેતૃત્વમાં આમ આદમી પાર્ટીને વોટ આપ્યા અને નર્મદાની આખી જિલ્લા પંચાયતમાં બેહાડી પૂર્ણ બહુમત. વડાપ્રધાનની સભા, મુખ્યમંત્રીની સભા, ગૃહમંત્રીની સભા, કેન્દ્રીય ગૃહમંત્રીની સભા, ભાજપના જે નાના મોટા લંગરિયા હોય એની તો આખો હિસાબ જ અલગ છે. બધા લોકોએ અહીંયા ડેડિયાપાડામાં સભા કર્યા પછી નર્મદા જિલ્લાના આદિવાસીઓએ ચૈતરભાઈની ચૂંટણીમાં જિલ્લા પંચાયત બનાવીને આપી. એનો અર્થ એમ થયો કે ચૈતર વસાવાને ચૂંટણીમાં હરાવી શકાય એમ નથી. એટલે હવે ચૈતર વસાવાને અદાલતની અંદર કેમ હરાવવો એનું ષડયંત્ર ભાજપની સરકારે કર્યું. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના કેસમાં જે અપડેટ આવી, અપડેટની તો આપણે વાત કરી કે એક બહેન હતા જેમને 17 દિવસનું બાળક હતું, એમને જામીન મળી ગયા છે. એટલે એમને કોર્ટમાંથી જામીન મળી ગયા છે, એટલે કે હવે 8 લોકો ત્યાં જેલમાં છે. આપણી સાથે સમગ્ર બાબતે અને જે સભા કરવામાં આવી હતી ડેડિયાપાડા ખાતે, તેની પર જે ભાજપનો આક્ષેપ એવો છે કે આમ આદમી પાર્ટી રાજકીય રીતે એટલે કે રાજનીતિક લાભ લેવા આવા કાર્યક્રમ કરે છે. આપણી સાથે વિસાવદરના ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલિયા છે, એમની સાથે જ વાત કરીશું. ગોપાલભાઈ, પહેલી પ્રતિક્રિયા તમારી શું છે કે જે કોર્ટે જે એક બેનને છોડી દીધા છે? ગઈકાલે આદિવાસી સમાજના લાખો લોકો સ્વયંભૂ ડેડિયાપાડાના પીઠા ગ્રાઉન્ડ ખાતે એકઠા થયા. હજારો લાખોની સંખ્યામાં સામાજિક કાર્યક્રમ હતો. પણ લોકોને ખ્યાલ આવ્યો કે ચૈતરભાઈ વસાવાના સમર્થનમાં છે, સ્વયંભૂ જ. તો સરકાર ઉપર દબાણ થયું અને સરકાર ઉપર દબાણ થવાના કારણે ગઈકાલે હાઈકોર્ટમાંથી સુખવંતીબેન બલિરામભાઈ વસાવા એમને જામીન મળ્યા છે. ગઈકાલે રાત્રે હાઈકોર્ટના સરકારી વકીલે પ્રેસ મીડિયામાં નિવેદન આપ્યું. હાઈકોર્ટના સરકારી વકીલો, બહુ મોટો હોદ્દો ગણાય, કે હર્ષ સંઘવીએ અને ભૂપેન્દ્ર પટેલે સૂચના આપી કે આ સુખવંતીબેન જે છે એને આપણે જામીન અપાઈ દેવાનું છે. અર્થ એવો નીકળે વાતનો, વાક્યો જે હોય તે વાક્ય રચનામાં ના પડીએ, પણ વાતનો અર્થ એ નીકળે કે ભાઈ એમણે સૂચના આપી કે આપણે આ સુખવંતીબેનને જામીન અપાઈ દેવાનું. કેમ? બે વાત નીકળે આમાંથી. હાઈકોર્ટના સરકારી વકીલના નિવેદન ઉપરથી બે બાબત જાણવા મળી. એક, કે લાખો આદિવાસી ભેગા થયા તો હર્ષ સંઘવી અને ભૂપેન્દ્રભાઈ પટેલ ઉપર દબાણ થયું, એક વાત. બીજી વાત કે ભૂપેન્દ્રભાઈ પટેલ અને હર્ષ સંઘવી પર દબાણ થયું તો એણે હાઈકોર્ટના વકીલને સૂચના આપી કે પેલા જામીન અરજી મૂકી છે ને એમાં જામીન થઈ જવા દેજો, કઈ બોલતા નહીં. એનો અર્થ એ થયો કે હાઈકોર્ટોની અંદર પણ હર્ષ સંઘવી અને ભૂપેન્દ્ર પટેલ સીધી સૂચના આપતા હશે. આ તો ન્યાયતંત્ર ક્યાં નિષ્પક્ષ રહ્યું? સરકારની સૂચના હોઈ શકે, પણ ભૂપેન્દ્રભાઈની હર્ષ સંઘવીની સૂચના ન હોય, સરકારની હોય. સરકાર કહી શકે કોઈ પણ કેસમાં કંઈ પણ કેવી રીતે સરકારે કોર્ટમાં પક્ષ રાખવો, હું દલીલ કરવી, સરકાર કહી શકે ગમે એને. પણ મુખ્યમંત્રી નો કહી શકે, ગૃહમંત્રી નો કહી શકે. એ બે વાત અલગ છે. એટલે આખી ઘટનામાં ગઈકાલે હાઈકોર્ટના સરકારી વકીલે નિવેદન આપ્યું, એના ઉપરથી સ્પષ્ટ થયું કે આ ભાજપનું ષડયંત્ર છે. ષડયંત્ર કરનારાના નામ પણ આવી ગયા. ચૈતર વસાવાને ખોટા કેસમાં ફસાવવા બાબતનું ષડયંત્ર. તમે જે કહો છો, પણ મનસુખભાઈ વસાવા સિનિયર નેતા છે ભાજપના, એમની સાથે મેં વાતચીત કરી તો મનસુખભાઈએ કીધું કે આ જે વાત છે એમને પણ કીધું કે હું પણ ઉપલી કક્ષાએ રજૂઆત કરીશ, મારે જ્યાં કરવાની હશે, કે ભાઈ જે બાળકી છે 17 દિવસનું જે બાળક છે એની માતા જે છે એમને કોર્ટમાંથી છોડી દેવા જોઈએ એમને, અથવા તો એમના માટે કંઈક પોઝિટિવ થવું જોઈએ એવું સાંસદે કહ્યું હતું. તમે મને એક વસ્તુનો જવાબ આપો કે કોઈ માણસ આખી જિંદગી કઈ કામ ધંધો ન કરે, મહેનત ન કરે, ભણે નહીં,
ખાલી ખાઈ પીને ખાલી હુઈ રહે તો ગયડો થાય કે ન થાય? ગયડો થઈ જાય? હે? ગરડો થઈ જાય. થઈ જાય ને. પડ્યા પડ્યા એમ નામ ખાલી આખી જિંદગી. તો પડ્યા પડ્યા ગયડો થાય અને આખી જિંદગી કામ કરીને ગયડો થાય, બેમાં ફરક શું છે ખબર? કામ કરીને ગયડો થાય ને એને આપણે આમ સિનિયર સિટીઝન તરીકે રિસ્પેક્ટ આપીએ. સિનિયર સિટીઝન પડ્યો પડ્યો ગયડો થાય એમ કે હવે આને ક્યાં કાંઈ છે. એમ સિનિયર નેતા તમે શેના આધારે કહો? એ તો પડ્યા પડ્યા ગયડા છે. સિનિયર હોત તો ભાજપે મંત્રી બનાવ્યો હોત કેબિનેટ. મંત્રી બનાયા હતા ને 2014 સરકાર બની ત્યારે મનસુખભાઈ મંત્રી હતા, પહેલા રાજ્ય કક્ષાના મંત્રી બનાયા હતા. તો કાં કાઢી નાખ્યા? કેમ કાઢી નાખ્યા? સિનિયર હતા તો પડ્યા પડ્યા. ભાઈ ભાજપમાં એવું છે, ભાજપ વાળા જ કહે છે કે કૂતરાને ટિકિટ આપો તો જીતી જાય છે. આવું ભાજપ વાળા કહે છે. એનો અર્થ એ થયો ભાજપમાં જે જીતે છે શું છે. અને એવી રીતે ભાજપની ટિકિટ 4 વાર મળે 4 વાર જીતે, 8 વાર મળે તો 8 વાર જીતે. પણ એ તો ભાજપની ટિકિટ હતી એટલે જીતે છે. હવે ભાજપની ટિકિટ મળી એટલે 2-5 વાર જીત્યા એટલે સિનિયર થઈ ગયા એવું ના હોય. આદિવાસી સમાજ માટે કયા 10 મુદ્દાનું પરિણામ લઈ આવ્યા? કો સરકાર એમની છે ને. ચૈતરભાઈ કયા 10 મુદ્દે લડાઈ લડ્યા અને મનસુખભાઈ કયા 10 મુદ્દે પરિણામ લઈ આવ્યા? વાત તો એમ હોવી જોઈએ ને. તમે સરકારમાં છો, મંત્રી ફંત્રી રહી ચૂક્યા છો, આટલા વર્ષથી છો, તો માત્ર ટીકા ટિપ્પણી કરવી, માત્ર ચૈતર વસાવાને નીચો બતાવવાનું કામ કરવું. ચૈતરભાઈ ધારાસભ્ય છે, ઈ સાંસદ સભ્ય છે, રોજ ઉઠીને ચૈતરભાઈ નામનો કકળાટ કરવો વ્યાજબી વાત છે? ના, પણ એમને એવું કે છે કે ચેતર વસાવા તો કે અમારો કૌટુંબિક ભાણેજ છે અને ચેતર વસાવા ભોળો માણસ છે, પરંતુ ગોપાલ ઇટાલિયા અને ઈસુદાન ગઢવી છે એ આવીને ચડાવે છે એવું એમનું કહેવું છે કે ચેતર વસાવા સારું કામ કરે છે ને ભોળો માણસ છે, પરંતુ આ લોકો ચડાવે છે. ચૈતરભાઈ ભોળા માણસ છે જ, એ વાત સાચી છે મનસુખભાઈ. અને ભોળો માણસ છે ને એટલે જ તો આદિવાસીઓ માટે લડે છે. શાતીર હોય, ચોર હોય, લુચ્ચા હોય, એ બધા ભાજપમાં જઈને રૂપિયા બનાવે છે. આદિવાસી વિસ્તારોમાં નકલી કચેરી ખોલીને રૂપિયા બનાવે છે. કોઈ ભોળો માણસ બચારો આદિવાસીઓની હકની લડાઈ લડે, ભોળો માણસ છે. એમાં 100% મનસુખભાઈ સાચા છે. શાતીર હોય તો શું કરે? આદિવાસી વિસ્તારોમાં આવતા પ્રોજેક્ટમાં ભાગીદારી લઈ લે, આદિવાસીઓની જમીન કંપની છીનવી લેતી હોય ત્યાં ચૂપ બેસે. ઈ શાતીર કહેવાય, ઈ ચોર કહેવાય, એ લુચ્ચો માણસ કહેવાય. ભોળો માણસ એને કહેવાય કે આ તો આપણા આદિવાસીઓનું છે, આ ના લૂંટાવા દેવાય એમ કહીને બોલે, વચ્ચે કૂદી પડે, એફઆઈઆર બેફઆઈઆર થાય તો પણ ડરે નહીં. તો મનસુખભાઈ પોતે માને છે ચૈતરભાઈ ભોળો છે, એનો અર્થ એ કે કોઈક શાતીર પણ હશે. તો ભોળો માણસ આદિવાસીઓ માટે લડે છે, તો જે નથી લડતા એને શું ગણવાના? શાતીર તે તમને ને ઈસુદાનભાઈ ને કહે છે મનસુખભાઈ. એટલે ભોળો કોને કહે છે એ મહત્વનું. ચેતરભાઈ. હા, તો ચૈતરભાઈ ભોળા છે તો બીજા આદિવાસી નેતા શું છે? બીજો સવાલ ગોપાલભાઈ કે ચેતરભાઈના કેસમાં એવો પણ આરોપ થાય છે કે ચેતરભાઈનો કેસ જે છે એ કેસ વ્યવસ્થિત રીતે આમ આદમી પાર્ટી નથી લડતી, ખાલી ચેતર વસાવાનો ઉપયોગ ચૂંટણી લક્ષી કરે છે કે ચૂંટણીમાં આવે ત્યારે કરે છે. આમ આદમી પાર્ટીનો વ્યાપ વધારવો છે આમ આદમી પાર્ટીએ, એટલા માટે જ ચેતર વસાવાનો આવી રીતે ઉપયોગ કરે. જેલમાં જાય તો આમ આદમી પાર્ટીવાળા જ્યારે કેસ ચાલતો ત્યારે મદદ નથી કરતા. હવે બધા મોટા મોટા વકીલ રોક્યા છે. આવું કોણે કીધું? હમણાં સિનિયર નેતા મનસુખભાઈ. આવું ચૈતરભાઈ પોતે કીધું? ના, નથી કીધું. તો ચૈતરભાઈ ને તકલીફ નથી, ચૈતરભાઈ કઈ વાંધો નથી, તો મનસુખભાઈ શું તકલીફ છે? આમ આદમી પાર્ટી ચૈતરભાઈને કેટલી મદદ કરે છે, કેટલી મદદ નથી કરતી, એ વાતનો સૌથી પહેલો ખુલાસો કોણ કરી શકે? ચૈતરભાઈ ને. ચૈતરભાઈનો આખો કેસ ચાલતો હતો, તારીખોમાં જતા હશે, એનું નિવેદન લેવાયું હશે, એ બધું જ એને જાણ છે કે નથી જાણ? તો એ વખતે કઈ પ્રોબ્લેમ હોય તો એને નહીં કીધું હોય અમને? એને કઈ વિરોધ નહીં કર્યો હોય, કઈ નિવેદન નહીં આપ્યું હોય, કઈ સૂચન નહીં કર્યું હોય? જ્યારે ચૈતરભાઈના નોલેજ હેઠળ જ બધું ચાલે છે, તો મનસુખભાઈ કયા આધારે એમ કહે છે કે આમ આદમી પાર્ટી મદદ નથી કરતી? બીજો સવાલ કે હાલમાં જે એક જણ બહાર આવી ગયા છે, એક મહિલા આવી ગયા છે, ચેતરભાઈ અત્યારે જેલમાં છે, એમના કેસ છે, અન્ય પણ કેસ છે, તો ચેતરભાઈને જે એમના સભ્યપદને લઈને પણ એક જે સવાલ છે, કદાચ ચેતરભાઈને જે કાનૂની રીતે કદાચ ચૂંટણી ના લડવા મળે, કદાચ મતલબ એક શક્યતા આપણે જોઈએ તો એમના પત્ની કે એમના પરિવારમાંથી કોઈને આમ આદમી પાર્ટી ચૂંટણી લડાવશે. હવે એ તો ચૂંટણી આવે ચૂંટણી ન આવે એ વખતની વાત છે, પણ કદાચની તમે જે વાત કરો છો એ કદાચ નથી. ભાજપનું ષડયંત્ર જ ચૈતર વસાવાને ધારાસભ્ય પદેથી હટાવવાનું છે અને હતું. ચૈતર વસાવાને ચૂંટણીમાં હરાવી શકાય એમ નથી. વડાપ્રધાન ડેડિયાપાડામાં આવીને સભા કરીને ગયા
એ પછી પણ આખા આદિવાસી સમાજે ચૈતરભાઈના નેતૃત્વમાં આમ આદમી પાર્ટીને વોટ આપ્યા અને નર્મદાની આખી જિલ્લા પંચાયત બેહાડી પૂર્ણ બહુમત. વડાપ્રધાનની સભા, મુખ્યમંત્રીની સભા, ગૃહમંત્રીની સભા, કેન્દ્રીય ગૃહમંત્રીની સભા, ભાજપના જે નાના મોટા લંગરિયા હોય એની તો આખો હિસાબ જ અલગ છે. બધા લોકોએ અહીંયા ડેડિયાપાડામાં સભા કર્યા પછી નર્મદા જિલ્લાના આદિવાસીઓએ ચૈતરભાઈને ચૂંટણીમાં જિલ્લા પંચાયત બનાવીને આપી. એનો અર્થ એમ થયો કે ચૈતર વસાવાને ચૂંટણીમાં હરાવી શકાય એમ નથી. એટલે હવે ચૈતર વસાવાને અદાલતની અંદર કેમ હરાવવો એનું ષડયંત્ર ભાજપની સરકારે કર્યું. કે એક સરકારી વકીલ, સરકારી પોલીસ, સરકારી વન વિભાગનો ફરિયાદી, સરકારી વન વિભાગના સાક્ષી, સરકારી FSL, સરકારી પંચ બધા ભેગા કરી અને ચૈતર વસાવાને અદાલતમાં હરાવવાનું ષડયંત્ર એટલે જ કર્યું કે તમે ઓલું કદાચ કહો છો ને કે આને હવે ધારાસભ્ય પદેથી હટાવો. ચૂંટણીમાં તો હરાવી નહીં શકાય, બીજી રીતે હરાવીને ધારાસભ્ય ચૈતર વસાવા ન રહે એવું આખું ષડયંત્ર આ ભાજપ વાળાએ કર્યું છે. અને હું જે કહું છું એ વાતની પુષ્ટિ સાબિતી ગઈકાલે હાઈકોર્ટના સરકારી વકીલે આપી. હાઈકોર્ટના સરકારી વકીલે ગઈકાલે નિવેદન આપ્યું કે એને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને હર્ષ સંઘવીની સૂચના મળી છે. કેવી સૂચના? અને હાઈકોર્ટના સરકારી વકીલને મુખ્યમંત્રી કેવી રીતે સૂચના આપશે? એટલે આખું આ ષડયંત્ર ચૈતર વસાવાનું ધારાસભ્ય પદ છીનવી લેવા માટે થયું છે. અમારી કોશિશ છે કે એનું પદ ન છીનવાય. અને ધારો કે ભાજપ ગુંડાગીર્દી કરીને કંઈ પણ કરશે તો આટલો મોટો 15% જેટલી જનસંખ્યા ધરાવતો આદિવાસી સમાજ બેઠો છે. ભાજપના શું હાલ થવાના છે? આવવા દો ચૂંટણી હવે નવી. ગોપાલભાઈ, કાલે તમે જે સંબોધનમાં એક નિવેદન પણ તમારું હતું કે જ્યારે જનતાની અદાલત છે, કોર્ટનો જે ફેસલો છે, તો જનતાની અદાલત એ તો છોડી દેવા જોઈએ, એ બી સંબોધન હતું. તો આ રીતે આપણે જનતાની અદાલતની વાત કરીએ કે પબ્લિકમાં જો આ રીતે ન્યાય થાય તો કેવી રીતે ન્યાય પ્રક્રિયા પ્રમાણે જે કોઈ પણ આરોપી હોય કે એમના પર કેસ થયો તો એને છોડવાના હોય છે. તમે જે સંબોધન કર્યું હતું કે જનતાની અદાલતમાં આજે આટલા લોકો જે ભેગા થયા તો ચેતરભાઈને છોડી દેવા જોઈએ કે નહીં, એ વાત તમે કરી હતી. એ બાબતે શું માનો? એ બાબતે સ્પષ્ટ વાત છે કે અંગ્રેજીમાં એક કહેવત છે, એનું હું ગુજરાતી કહું છું કે ન્યાય માત્ર થવો ન જોઈએ, ન્યાય થયો છે એવું લાગવું પણ જોઈએ. એટલે કે અદાલતોમાં, સરકારી વ્યવસ્થા તંત્રમાં, અલગ અલગ સિસ્ટમમાં બેઠેલા માણસોએ જે નિર્ણય લીધો છે એ ન્યાયપૂર્ણ નિર્ણય છે એવું ખાલી કહી દેવાથી ન્યાય નથી. જેના માટે આ નિર્ણય થયો એને લાગવું જોઈએ ને કે હા હવે મને સંતોષ છે, ન્યાય થયો છે. કે ના લાગવું જોઈએ? લાગવું જોઈએ, પણ જેની પર આરોપ હોય એ તો એની પર કદાચ એને સજા મળે તો એવું જ કે ને કે મને ન્યાય નથી મળ્યો. કાંઈ વાંધો નહીં, ભલે કે એ એનો હક છે. હું શું કહેવા માંગુ છું, લાર્જર કોન્ટેક્સ્ટમાં વાત કરીએ આપણે કે ગોપાલ ઇટાલિયા માટે કલેક્ટરે, પ્રાંતે, જજે, વકીલે કોઈ નિર્ણય કર્યો તો ગોપાલભાઈને એવું લાગવું તો છે ને મને ન્યાય મળ્યો. મને એમ ન લાગે કે ન્યાય મળ્યો છે તો એ અન્યાય છે, ન્યાય નથી. જે કોઈ પણ આરોપીને કોર્ટ સજા કરે એ આરોપીને ભલે એમ લાગે કે મને ન્યાય નથી મળ્યો, પણ ફરિયાદીને એમ લાગવું જોઈએ ને મને ન્યાય મળ્યો છે કોઈ પણ કેસમાં. આ કોન્ટેક્સ્ટનો ઉપયોગ હું એટલા માટે કરું છું કે દેશની અદાલતો, સરકારી તંત્રમાં બેઠેલા ક્વાસી જ્યુડિશિયલ બોડીના માણસો એટલે ટ્રિબ્યુનલ્સ આવે બધી અલગ અલગ, આ બધા લોકો જે નિર્ણય કરે છે તમે જનતાને જઈને પૂછો સંતોષ થાય છે? મામલતદાર ઓફિસમાંથી જેટલા નિર્ણય આવે એનાથી જનતાને સંતોષ છે? નથી. પ્રાંત ઓફિસોમાંથી રેવન્યુ કેસોના જેટલા નિકાલ થાય છે એમાં સંતોષ છે? નથી. શું કામ? કેમ કે ન્યાય નથી થતો, પ્રક્રિયા થાય છે અને પછી છેલ્લે માણસને એવી ફિલિંગ નથી આવતી કે મારે યાર ન્યાય થયો છે. જો દરેક સરકારી ટેબલ પર બેઠેલો માણસ અનુભવી શકાય એવો ન્યાય ન કરે તો છેલ્લો ન્યાય તો જનતાની અદાલત જ કરે ને. મામલતદાર ઓફિસમાં, કલેક્ટર ઓફિસમાં, પ્રાંત ઓફિસમાં, ક્વાસી જ્યુડિશિયલ બધી ટ્રિબ્યુનલ્સમાં, છેલ્લે સિવિલ કોર્ટોમાં, ક્રિમિનલ કોર્ટોમાં, સેશન્સ કોર્ટમાં, હાઈકોર્ટમાં બધે જ કેસ લઈને ગયા પછી તમને એમ ન લાગે કે મને ન્યાય મળ્યો છે તો ન્યાય ક્યાં મળે? જનતાની અદાલત. તો મેં ગઈકાલે એ જ કીધું કે સરકારની અદાલતોમાં ન્યાય નહીં મળે,
તો જનતાની અદાલત ખુલ્લી જ છે. જનતાની અદાલત એવી અદાલત છે જ્યાં ક્યારેય અન્યાય ન થાય. કરોડો લોકોની લાગણીઓ જે છે એ ચૈતરભાઈની સાથે છે. ચૈતરભાઈને જનતાની અદાલતમાં ન્યાય મળશે. ભાજપ વાળા શું રાખ્યું? બીજું ગોપાલભાઈ કે ચેતરભાઈને એમની સાથે જ્યારે મેં ઇન્ટરવ્યુ કર્યું હતું અને ચેતરભાઈને જ્યારે કોર્ટની જ્યારે બીજા દિવસે એમને જે ફેસલો થયો હતો એના આગલા દિવસે જ એમની સાથે એમને મુલાકાત કરી. એમને ઇન્ટરવ્યુમાં કીધું હતું કે એમને પણ બીજેપીમાં લઈ જવા માટે પ્રયાસ થયો હતો, પરંતુ એ બીજેપીમાં નહીં જાય. ઓલ ઓવર જોવા જઈએ તો આમ આદમી પાર્ટીના નેતાઓને આપણે ગુજરાત ઉપરાંતની વાત કરીએ તો એ બીજી પાર્ટીમાં જતા હોય છે અને ખાસ કરીને ભાજપમાં જતા હોય છે. ગોપાલભાઈને બી કોઈ દિવસ ઓફર આવે ખરી કે કોઈ વાતચીત થઈ તમારે કે પછી અને ચેતરભાઈના મામલે શું કહેશો? અમને ક્યાંય ઓફર બોફર કોઈ આવે નહીં. એવી કોઈ એની હેસિયત નથી કે અમને કોઈ કહી જાય. કેમ કે આ કાંઈ વેચવા કાઢેલી વસ્તુ તો છે નહીં. અમે તો અમારી લાગણીઓથી, અમારા વિઝનથી અને અમે જે પીડા ભોગવી છે એ પીડા સમાજમાંથી જ દૂર કરવાની એક અંદરની લાગણી લઈને રાજનીતિક છીએ. કંઈ બની જવા માટે છીએ નહીં. બનવાનું તો એ બની ગયા ધારાસભ્ય. આનાથી મોટું બીજું કંઈ જીવનમાં હોય નહીં. હોય કહેવા ખાતર કોઈ મંત્રી બને, કોઈ મુખ્યમંત્રી બને, પણ પહેલું પગથિયું ધારાસભ્ય બનવાનું છે. હજારો લોકોને ધારાસભ્ય બનવું હોય. મંત્રી મુખ્યમંત્રી બનવા વાળા તો 2% ન હોય. એટલે જનતાએ મને મારું બહુ બહુમાન કર્યું છે. અમને ક્યાંય કોઈએ ઓફર બોફર કરવાની આવતી નથી. કેમ કે લોફર માણસો ઓફર ન કરીએ. અમે ઓરિજિનલ માણસો છીએ. બીજી વાત ચૈતરભાઈની, અથવા હું મારી તમને કહું કે આખા ગુજરાતમાં સરકારી શાળાનો રૂમ બને, આંગણવાડી બને, ગામમાં કોઈ રોડ બને, કોઈ પુલ બને, કોઈ નાળું બને, કોઈ બસ સ્ટેન્ડ નવું બને કે કંઈ પણ બને, અબજો રૂપિયાનો ભ્રષ્ટાચાર, બધું જ હલકી ક્વોલિટીનું બને છે. બને ને 2 વર્ષમાં તૂટી જાય. સરકારી કચેરીઓમાં માણસોનું એવડું અપમાન થાય છે. મામલતદારોમાં, ટીડીઓમાં, તલાટી મંત્રીની ઓફિસમાં, ગ્રામ પંચાયતમાં, બધે એટલું અપમાન થાય છે લોકોનું કે એની કોઈ સીમા નથી. જનતા સહન કરીને જીવે છે. ભણવાના ઠેકાણા નથી. હજારો બાળકો પૈસા નથી એટલે ભણી નથી શકતા. અનેક શાળાઓ, કોલેજો હાવ ભૂતિયા ડમી એડમિશનો આપીને કરોડો રૂપિયાના કૌભાંડ કરે છે. અમુક જેન્યુન શાળાઓ છે એ ગ્રાન્ટેડ અનેક શાળાઓ ગુજરાતમાં છે એ ટકી શકે એમ નથી. એની પાસે પૈસા નથી અને ભણાવવું છે પૈસા નથી. સામે અનેક એવી પ્રાઇવેટ સંસ્થાઓ છે જે સરકારની સ્કોલરશીપોના ખાવા હાટું ફેક એડમિશનો કરીને કરોડો રૂપિયા ખાઈ જાય છે. આ બધું જ ચાલે છે. એની અંદર સારો સુધારો લાવવા માટે ભાજપ પાસે કોઈ આયોજન કે નિયત નથી. આખી ભાજપ પાર્ટી ક્યાં મગજ દોડાવે છે? પહેલાને જેલમાં પૂરી દઉં, આને જેલમાં પૂરી દઉં, ગોપાલને ભાજપમાં લઈ લઉં, ચૈતરને લઈ લઉં, આને લઈ લઉં, વિશુદાનને લઈ લઉં. આખી ભાજપ પાર્ટી આ લોકો કેવી રીતે દેશનો વિકાસ કરશે? રોજ જાગીને કોને જેલમાં પૂરું, કોને પક્ષપલટો કરાવું, આ જ વિચારો. રોજ જાગીને દિવસ રાત 24 કલાક 12 માસ એક જ વિચાર કે કોને કઈ પાર્ટી તોડી નાખું, કયા નેતાને ભાજપમાં લઈ લઉં, કોને જેલમાં પૂરી. ક્યારેક તો તમે સારી સ્કૂલ બનાવો, ક્યારેક સારા રોડ બનાવો, ક્યારેક સારું નાળું બનાવો, ક્યારેક ગરીબ માણસના ઘર સુધી સરકારનો લાભ પહોંચે એવું તો કરો ક્યારેક. એવું નથી કરવું. ચૈતરને લઈ લો, ગોપાલને લઈ લો, વિશુદાનને, અરે ભાઈ શું છે? તમારું કામ કરો ને. તમારું કામ કરવું નથી અને તમારે આખી દુનિયાનો ડોન થઈ જવું તો બધા એવા ન હોય. અમારી જેવા કોક મરદ મૂચાળાએ બેઠા હોય. ગોપાલભાઈ, એક કાલનો જે કાર્યક્રમના પર ફરી આપણે આવીએ છીએ, છેલ્લો સવાલ એના પર ચર્ચા કરીએ. કાલે જે અલગ અલગ સંગઠનો આવ્યા હતા, કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલને અલગ અલગ આદિવાસી સંગઠનો પણ ચેતરભાઈના સમર્થનમાં આવ્યા હતા. એ દરમિયાન 2-3 જે બેનર હતા એ ખૂબ મતલબમાં એક ચર્ચાનો મુદ્દો બન્યા હતા. ભીલ પ્રદેશનો મુદ્દો એ લઈને પણ ચર્ચાઓ થતી હતી ને ઘણા લોકો એના સમર્થન પણ કરી રહ્યા છે. કારણ કે આ મુદ્દો અત્યારે સોમજી ડામોરે જે ઉઠાવ્યો હતો બહુ વર્ષો પહેલા, આપને થોડીક ટૂંકી વાત એમની કહી દો કે ગુજરાતની અંદર આદિવાસી વિસ્તારમાં કોંગ્રેસના સાંસદ હતા સોમજી ડામોર, એમને ભીલ પ્રદેશનો મુદ્દો ઉઠાવ્યો હતો. ત્યારબાદ આદિવાસી નેતા છોટુભાઈ પણ આ મુદ્દો ઉઠાવ્યો હતો ને થોડા સમય પહેલા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતરભાઈ પણ આ મુદ્દો ઉઠાવ્યો હતો. આ બાબતે ગોપાલભાઈ શું વિચારે છે કે આ જે ભીલ પ્રદેશનો મુદ્દો છે કે ભીલ દેશની વાત છે એને તમે કઈ રીતે જુઓ? દેશ નહીં, પ્રદેશ. ભીલ પ્રદેશની વાત. હા, દેશ વસ્તુ અલગ છે, પ્રદેશ અલગ. પ્રદેશમાં મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, હા, બધા એટલે એ- પ્રદેશ અલગ છે એમ. ચૈતરભાઈ વસાવાએ અને આદિવાસી સમાજના અનેક યુવાનોએ ભીલ પ્રદેશનો મુદ્દો ઘણી બધી વખત ઉઠાવ્યો છે. સામે ભાજપના જે કાંઈ લંગરિયાઓ છે એને આ વાતનો વાંધો છે.
અને જો કે એને જિંદગીમાં એક સારી ચોપડી વાંચી નથી, કઈ બંધારણના પૂઠાઈ જોયા નથી, એટલે એ લોકો એની રીતે હિંસો કરે, અલગ વાત છે. તમે મને એમ કહો કે દેશમાં કેટલા રાજ્યો છે હાલમાં? અંદાજિત આખો આંકડો નો કાંઈ વાંધો નહીં, 32-33 છે. આઝાદી વખતે 33 હતા 1947માં? કેટલા હતા? ઓછા હતા હે ને, 50% નહોતા. હે તો 33 કેવી રીતે થઈ ગયા? આઝાદી વખતે 33 નતા, તો હાલમાં 33 આવ્યા. એનો અર્થ એ થયો ને કે દેશ આઝાદ થયા પછી અલગ 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 સમયે જેમ 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 જરૂર પડી એમ 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 રાજ્યો બન્યા. એ વાત સાચી? હે, ભાષાના આધારે સૌથી પહેલું રાજ્ય આંધ્રપ્રદેશ બન્યું, ભાષાના આધારે ગુજરાત બન્યું, ભાષાના આધારે મહારાષ્ટ્ર બન્યું. પછી ઉત્તર પ્રદેશ કેવડું મોટું હતું, ઉત્તર પ્રદેશમાંથી બિહાર બન્યું, ઝારખંડ બન્યું. એના બન્યું ને. પછી હરિયાણા પંજાબ બંને ભેગું હતું, એમાંથી પંજાબ બન્યું. સાંભળો, રાજ્યો તો બન્યા કે ન બન્યા? નવા જ બન્યા ને, નવા બન્યા. એકદમ પડીકા પેક. ન બન્યા હોય તો કયો. તો આ દેશમાં ભૂતકાળમાં રાજ્યો બન્યા છે, ભવિષ્યમાં પણ રાજ્યો બનશે. હમણાં સુધી લેહ અને લદ્દાખ કેન્દ્ર શાસિત પ્રદેશ નહોતો, બની ગયો? બન્યો કે ન બન્યો? તો એનો અર્થ એ થયો કે બની શકે છે, બધું બને છે. હમણાં સુધી જમ્મુ કાશ્મીર આખું રાજ્ય હતું, અત્યારે અલગ અલગ થઈ ગયું. લેહ લદ્દાખ અલગ પડી ગયું, કેન્દ્ર શાસિત થઈ ગયું. અત્યાર સુધી આ દીવ દમણ છે એ કેન્દ્ર શાસિત છે. એવું બને ભવિષ્યમાં એ ગુજરાતમાં ભળી જાય, એવું શક્યતા છે, ન પણ બને. તો આ દેશમાં અલગ અલગ રાજ્ય બનતા આવ્યા છે. આંધ્રપ્રદેશમાંથી તેલંગાણા બન્યું, ન બન્યું? પછી મધ્યપ્રદેશમાંથી બન્યું, નામ યાદ નહીં આવે રાજ્યનું. મધ્યપ્રદેશ પહેલા કેવડું મોટું હતું, પછી એમાંથી 2 રાજ્યો છૂટા પડ્યા. તો દેશમાં રાજ્ય બનતા જ આવ્યા છે, ક્યાંક ભાષાના આધારે, ક્યાંક જનજાતિના આધારે, ક્યાંક કલ્ચરના આધારે, ક્યાંક બીજી ત્રીજી ભૌગોલિક જરૂરિયાતોના આધારે દેશમાં હંમેશા રાજ્યો બનતા આવ્યા છે. અને હું તમને હજુ કહી દઉં કે સરકાર ભાજપની હોય કે કોંગ્રેસની, આપની 33 રાજ્યો છે, 33 નહીં રહે, 40 બની શકે, 45 બની શકે. અને રાજ્યની અંદર તાલુકાઓ નથી બનતા, નવા નવા જિલ્લા નથી બનતા. વાવ-થરાદ જિલ્લો બન્યો કે ના બન્યો? પછી બોટાદ જિલ્લો બન્યો થોડાક વર્ષો પહેલા. બધું બન્યું કે ના બન્યું? તાલુકાઓ હમણાં સરકારે નવા તાલુકા જાહેર ન કર્યા? તો તાલુકાઓ નવા બને, જિલ્લાઓ નવા બને, રાજ્યો નવા બને, એ સમયની અને જનતાની જરૂરિયાત છે. એમાં ભીલ પ્રદેશે બની શકે ને ઇટાલિયા પ્રદેશે બની શકે. આમાં કંઈ પણ બને. લોકોની માંગણી, લોકોની જરૂરિયાત, લોકોની સરળતા ઉપર આધાર રાખે છે. એના કારણે કઈ દેશ બરબાદ થઈ ગયો, દેશ વિરોધી. હવે ભાજપના લંગરિયાને કઈ બીડીના ઠૂઠા વીણીને પીવો, જલસુરી કરો. આવે બધા અઘરા વિષયોમાં તમારે મગજ જ ન દોડાવો. આ બંધારણનો વિષય છે, આમાં તમારે મગજ દોડાવવાનું જ ન હોય. આમાં અમારી જેવા ભણેલા માણસો બેઠા છે, અમે કહેશું હું બનાવવા જેવું છે. એટલે એવું જ કે છે લોકો કે આમ આદમી પાર્ટી સમર્થન કરે છે ભીલ પ્રદેશનું. હવે આ હું જે બોલ્યો એ વાત સમર્થન ટાઈપની દેખાય છે કે વિરોધ ટાઈપ? તમે એક આખી વાત કીધી કે બની શકે. હા, બની શકે. એનો અર્થ એ થયો કે ભવિષ્યમાં જરૂર પડશે ભીલ પ્રદેશ બનશે. કેમ નહીં બને? ઉત્તર પ્રદેશ કેવી રીતે બન્યું? આઝાદી ટાણે ઉત્તર પ્રદેશ હતું નહીં. મધ્યપ્રદેશ ક્યાંથી આવ્યો? પ્રદેશ તો બન્યા ને. હે, હિમાચલ પ્રદેશ ક્યાંથી આવ્યો? આઝાદીની 1947માં હિમાચલ પ્રદેશ નામનું રાજ્ય હતું? નહોતું. 1951માં નહોતું. પ્રાંત હતા. દક્ષિણ પ્રાંત હતો, મધ્ય પ્રાંત હતો, મદ્રાસ પ્રાંત હતો, કલકત્તા પ્રાંત હતો, સૌરાષ્ટ્ર પ્રાંત હતું, મુંબઈ પ્રાંત હતું. એ વખતે પ્રાંત હતા. ગુજરાત જ રાજ્ય નહોતું. હાલો લ્યો, દેશ 1947માં આઝાદ થયો. 1951-52માં પહેલી લોકસભાની ચૂંટણી આવી અને પહેલી સરકાર બની. જે દિવસે દેશના ગૃહમંત્રી આપણા સરદાર પટેલ સાહેબ હતા, તેથી ગુજરાત રાજ્ય જ ક્યાં હતું? તો ગુજરાત બન્યું એટલે દેશ વિભાજિત થઈ ગયો. તેથી તો મુંબઈ રાજ્ય હતું, મહારાષ્ટ્ર રાજ્ય હતું. તો આપણે બધા ગુજરાતી માણસો જે મહારાષ્ટ્ર સરકારમાં આવતા હતા. સૌરાષ્ટ્ર સરકાર અલગ હતી, સૌરાષ્ટ્રના મુખ્યમંત્રી અલગ હતા. તો સૌરાષ્ટ્ર અને મુંબઈ પ્રાંતનો કેટલોક ભાગ ભેગો મળીને ગુજરાત બનાવ્યું. કચ્છ પ્રાંત અલગ હતો. તો સમયની જરૂરિયાત પ્રમાણે બધું બન્યું, તો દેશ બરબાદ થઈ ગયો. હું એમ કહું છું, ભીલ પ્રદેશ જે છે એ આદિવાસી સમાજની સંસ્કૃતિ, માંગણી, લાગણી સાથે જોડાયેલો મુદ્દો છે. આજે નહીં તો કાલે આદિવાસીઓના પોતાના અધિકારોનું રક્ષણ થાય, આદિવાસીઓ પોતાના નિર્ણયો પોતે લઈ શકે, પોતાની સંસ્કૃતિને અનુરૂપ લઈ શકે, પોતાના જે એના વારસો છે એને જાળવી શકે. એના માટે રાજ્ય બનાવવાની જરૂરિયાત આખા
મધ્યપ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને ગુજરાતના આદિવાસીઓને જણાય તો આજે નહીં તો 10 વર્ષ પછી બનશે. એમાં કઈ દેશ બરબાદ નહીં થઈ જાય. સૌરાષ્ટ્રના મુખ્યમંત્રી ઢેબરભાઈ હતા, પુચ્છરંગરાય ઢેબર, એ સૌરાષ્ટ્રના મુખ્યમંત્રી હતા, ગુજરાતના નહીં. ગુજરાતના તો મુખ્યમંત્રી જ નહોતા. તો આ ભાજપના જે કાંઈ પણ લંગરિયાઓ છે કે જેને આ કાંઈ વસ્તુની માહિતી જ નથી, એને તો એમ છે 2014 પછી દેશ આઝાદ થયો ને પછી આ બધું. 2014 પછી તો તમે આઝાદ થયા છો. જેને કાંઈ ખબર જ નથી અને દરેક વસ્તુમાં ઠોક ઠોક ન કરવાનું. આ બંધારણ લેવલની વાતો છે, હાઈ લેવલની વાત છે. આમાં બધા જેને અભ્યાસ હોય, જેને માહિતી હોય, એ લોકો આ વાત કરી શકે. કઈ માહિતી છે કે રાજ્યો કેવી રીતે બન્યા છે આ દેશમાં? કેવડા કેવડા રાજ્યો છે? પહેલા દિલ્હીથી આખી સરકાર હાલતી, હવે દિલ્હી એક રાજ્ય છે, મિની કેન્દ્ર શાસિત પ્રદેશ ટાઈપનું. તો આ બધું એમ ન હોય. આ બધું સમય આધારે રાજ્યો નવા 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 બનતા જાય. એટલે ભવિષ્યમાં મધ્યપ્રદેશની સાઈઝ હજુ મોટી છે, ઉત્તર પ્રદેશની સાઈઝ હજુ મોટી છે, મહારાષ્ટ્રની સાઈઝ બહુ મોટી છે, ઘણું મોટું છે. મહારાષ્ટ્ર અને કર્ણાટકની વચ્ચે વિવાદ આલે છે કેટલોય, ગામડાઓને લઈને બોર્ડર ચેન્જ કરવાનો, કે આ લોકોની ભાષા કન્નડ ભાષા છે અને આવે છે મહારાષ્ટ્રમાં, વિવાદ છે જ. તો સરહદો જે છે એ લોકોએ બનાવેલી છે, ચાહે દેશની હોય કે રાજ્યની હોય કે જિલ્લાની હોય, એ લોકોએ બનાવેલી છે. લોકોએ પોતાની સરળતા માટે બનાવેલી છે. લોકોએ બનાવેલી સરહદ જ્યારે લોકોને સગવડતાના બદલે અગવડતા ઊભી કરવા લાગે તો સરહદોની અંદર નાનો મોટો બદલાવ આવતો હોય છે. આજે રાજ્યની સરહદ છે કોને બનાવી? ભગવાને બનાવી કે માણસે? હે, તો સરળતા માટે બનાવી. હવે સરળતા નહીં રહે તો લોકો નવી સરહદ ઊભી કરશે. અને આ તો હજારો વર્ષોથી હાલે. તમે આજે દુનિયાનો નકશો છે એ 100 વર્ષ પહેલા આવો હતો? 200 વર્ષ પહેલા આવો હતો? ના ભાઈ ના. દુનિયાનો નકશો હજારો વર્ષોથી બદલાતો આવ્યો. જાઓ મ્યુઝિયમમાં જઈને જુઓ કે દુનિયાનો નકશો એટલો ઝડપથી બદલાનો, એટલો ઝડપથી સતત બદલાતો રહે છે. પહેલા તિબેટ અલગ હતું, હવે ચીન આખું કબજો કરી ગયું. એટલે દુનિયાના નકશામાં પહેલા હું પ્રાથમિક શાળામાં હતો ત્યાં તિબેટ એક રાજ્ય, આમ ભારતના ખભા ઉપર એક છોકરું તેડ્યું એવી રીતે લાગતો આમ તિબેટ. આજે હવે ચીનમાં આવી ગયું છે. તો શું કરવાનું? એટલે ભાજપના જે કઈ લંગરિયાઓ છે એની એક જ વિનંતી છે કે તમારે આમાં માથું ન મારવું. આ બહુ હાઈ લેવલનો વિષય છે. તમે જે બ્લોકના, સડકના, અંતે બીજા કામોમાં કટકી કરી ખાવ છો એ કરી ખાવ, આનંદ કરો, પણ આ મોટા વિષયોમાં મગજ ન દોડાવો. બસ એટલી જ વિનંતી છે ભાજપના લંગરિયાઓ. તમે જે કાંઈ માનો સરકારી બ્લોક હોય, સરકારી રોડ હોય, નદી નાળાના કામોમાં જે કાંઈ કટકી કપચી કરો છો એ કરો, મજા કરો. આ હાઈ લેવલના વિષયમાં મગજ ન દોડાવો પ્લીઝ. તો તમે જોયું, આ હતા ગોપાલ ઇટાલિયા. તેમને આપણી સાથે તમામ મુદ્દે વાત કરી. ખાસ કરીને જે ભીલ પ્રદેશના મુદ્દાને લઈને એમને સમગ્ર જે રાજ્યોની વહેંચણી કેવી રીતે થઈ તે બાબતે વિસ્તૃત વાત કરી. સાથે સાથે ધારાસભ્ય ચેતર વસાવાના મામલે પણ તેમણે કહ્યું કે કઈ રીતે આમ આદમી પાર્ટી તેમને પહેલેથી સમર્થનમાં છે વોટની અંદર. સાથે સાથે ગોપાલભાઈ એ પણ ખાસ વાત અહીંયા જણાવી કે જે આવનારી જે ચૂંટણી છે એને લઈને જે શક્યતાઓ છે તેના વિશે કોઈ ના વાત કરી, પરંતુ જે હાલમાં જે સમગ્ર કેસમાં એક બહેન છે તેમને જે જામીન મળ્યા છે તે વિશે તેમને વાત કરી. અને જે હાઈકોર્ટના વકીલનું જે નિવેદન આવ્યું છે એ નિવેદન વિશે પણ તેમને પોતાનો પક્ષ રાખ્યો અને અનેક આક્ષેપો તેમને સરકાર પર કર્યા છે. નરેન્દ્ર પેપરવાલા, ગુજરાત તક, નર્મદા.